મારું વિપુલભાઈ મનસુખભાઈ માલવિયા। જુનાગઢની અંદર જે માહોલ છે તે આપણા રાષ્ટ્રીય એકતા, હિન્દુત્વના એકતાનું એક બહુ મોટું પ્રતીક છે। શિવરાત્રિ, મહાશિવરાત્રિના ઉત્સવની અંદર અહીં 33 કરોડ દેવી દેવતાનો વાસ છે એવું આપણા ગવઢિયા કહેતા કે શિવરાત્રિના મેળાની અંદર જે કોઈ વ્યક્તિ પોતાના ભાવથી, તન મન ધનથી અહીં પધારે છે તો એનું જીવન આગળ જતા ઘણું બધું પવિત્ર અને શુદ્ધ થાય છે એવું અનુમાન લગાવવામાં આવે છે। જુનાગઢની પરંપરામાં જે 12 જ્યોતિર્લિંગ છે એની અંદર ભવનાથ મહાદેવની જે કોઈ મહાનતા અહીંયા છુપાયેલી છે એ બહુ જ પવિત્ર છે। ખાસ કરીને આ જે ભવનાથનો મેળો છે તેના માટે ભાવિક ભક્તો માટે શું રહેવા અને ભોજનની વ્યવસ્થા? અહીંયા તમામ ભાવિક ભક્તો માટે જમવાની, રહેવાની, ભજન, ભોજન બધી બહુ જ સારી વ્યવસ્થાઓ કરવામાં આવી છે જે વિના મૂલ્યે આપવામાં આવી છે। હું લોકોને એક જ સંદેશો આપું છું કે ભાઈ આદિ અનાદિથી આપણા ગવઢિયા પૂર્વજોથી આ પરંપરા મહાશિવરાત્રિની જુનાગઢની પરંપરા ચાલી રહી છે તો આવતા સમયની અંદર પણ લોકો અહીંયા પધારે, અહીંયાનું ભોજન પ્રસાદી તરીકે લે, અહીંયાના લોકોને મળે, અહીંયાની વ્યવસ્થાને જાળવે અને ખૂબ જ આનંદ પ્રાપ્ત થાય એવી મારી લોકો સાથે એક અપીલ છે।